વખત એક નાનકડા ગામમાં એક ખેડૂત રહેતો હતો. એને એક વખત કોઈ એના અંગત એવા ખાસ કોઈ વ્યક્તિએ એને કાંડા ઘડિયાળ ગિફ્ટમાં આપી હતી. હવે એ ઘડિયાળ એના ઘરમાં કોઈ કારણોસર ખોવાઈ ગઈ. ખૂબ શોધે છે, ખૂબ પ્રયત્ન કરે છે, પણ એને ઘડિયાળ મળતી નથી. એટલે છેલ્લે થાકી અને એને યાદ આવે છે કે એક કામ કરું, મારા ઘરમાં બાળકો છે તો બાળકોને કહું તો એ મને ઘડિયાળ શોધવામાં મદદ કરશે. એ લોકોને ખબર હોય, બધી જગ્યાએ રમતા હોય, એટલે બાળકોને બોલાવી અને કહ્યું કે તમે મને ઘડિયાળ શોધવામાં મદદ કરશો તો હું તમને 100 રૂપિયા આપીશ. બાળકો ખૂબ રાજી થઈ ગયા, એક પછી એક શોધવા લાગ્યા. ખૂબ પ્રયત્નો કર્યા, 2-4 કલાક થઈ તો પણ મળી નહીં. પછી એક બાળકે કહ્યું કે હું ઘડિયાળ શોધી દઉં, પણ મારી એક શરત છે. હું આ રૂમમાં જતો રહું છું, તમારે કોઈ આવવા નથી, હું એકલો જ જઈશ અને તમને થોડી વારમાં ઘડિયાળ શોધીને આપી દઈશ. બાળક ગયું. રૂમમાં 20-25 મિનિટ પછી બહાર આવીને કહે છે, અલ્યો આ તમારી ઘડિયાળ. એટલે પેલા વ્યક્તિને મનમાં સંકોચ થયો કે મને લાગે છે કદાચ ઘડિયાળ આને પહેલેથી જ લઈ લીધી હોય એવું લાગે છે, તો જ એને ખબર હોય. પછી બાળકને પૂછ્યું કે ઘડિયાળ તે લઈ લીધી હતી? કે ના, એવું નથી. તો ત્યાં શોધી કઈ રીતે? કે કઈ નહીં, સૌથી પહેલા હું અંદર ગયો, બધા બારણા બંધ કરી દીધા અને પંખો પણ બંધ કરી દીધો. પછી મેં આંખ બંધ કરી અને મેં ખાલી બધા અવાજ સાંભળવાનો જ પ્રયત્ન કર્યો. એટલે થોડી વાર પછી વાતાવરણ શાંત થયું અને મને ઘડિયાળનો ટીક ટીકનો અવાજ આવવાની શરૂઆત થઈ ગઈ. એટલે મને ઘડિયાળ મળી ગઈ. પેલા ભાઈને ઘડિયાળ મળી ગઈ, એ ખુશ થઈ ગયા. બાળકોને ઇનામ મળી ગયું, એ પણ રાજી થઈ ગયા. અહીંયા વાર્તા પૂરી થઈ ગઈ. પણ આમાંથી શીખ એ મળે છે કે આપણા જીવન રૂપી આ ઓરડામાં જો પ્રભુ રૂપી ઘડિયાળ શોધવી હોય તો આપણે અમુક આપણા જે નકારાત્મકતા વાળા જે બારણાઓ છે ને એ બંધ કરવા જોશે અને આંખ બંધ કરી ઈશ્વરનું સ્મરણ કરીશું તો જ આ ઓરડા રૂપી જીવનમાં ઈશ્વર રૂપી ઘડિયાળ મળશે. થેન્ક યુ.